જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વેજો હું જાઉં છું. સમૂહ લગ્નની મીટિંગ છે ને, થોડુંક મોડું થઈ જાય. હા, મીટિંગ કર્યા કરો ગામમાં, પણ જ્યાં જાવ હોય ત્યાં જાવ, પણ કાન ખોલીને સાંભળી લ્યો. હું હવે સહન નથી કરવાની. આવીને ટાઢું ખાવું પડશે. કા ટાઈમે આવી જાજો, બાકી હું હવે નવરી નથી. તમે આવો તો રોટલી કરી દઉં. એ કાંઈ વાંધો નહીં, ટાઢી રોટલી ખાઈ લઈશ, બરાબર. પણ તું મારા માથા. હા, હવે તમને માથાકૂટ લાગે કેમ કે ગામમાં તો આવો 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 સન્માન મળતું હોય. અને એક કામ કરો, અહીંયા સન્માન જોતો હોય તો રોજ તમારા બે અંગૂઠા ધોવા માંડું. તારે મારી હારે બાજવું છે, પણ મારે બાજવાની ઈચ્છા નથી. એટલે હું તમારી હારે બાજવાનું કરું? હું બાધોકડી છું. ના ના, હું કડવા થોડું છું. એકેય વાત તમારે કરાતી નથી તમને. જાવ હવે હું. તઈ ના ના, નકર હું ના પાડી તો તમે નહીં જાવ. હે ના ના, ઊભા રહ્યો. જો માથે હાથ રાખે છે ખાલી કે હું તને માન આપું, બાકી કેવું માન આપો છો મને ખબર છે બધી. હા, આપણે મારો દીકરો વધારે ખોળાઈ ગયો છે. શું આ મામેરું બધું મારી માથે નાખ્યું? એમ નહીં, તમે નીણ હારીને પાલો હાર્યો તો બરોબર. હા, તો સલાખાને ડોહા ધોવાના હોય, ન્યાન્યા નો ફગવી દેવાના હોય. તઈ મેં ધોવા જ રાખ્યા, તારા હાથ ભાંગી ગયા છે. માં કુંડીમાં ધોઈ નાખાય ને. ફાયદા છે તમારા. બધું અમારે ન કરવાનું હોય કે પાલો અમે હારી. અમુક કામ તમારે કરવાનો. આ સલાખા તમારે ધોવાના હોય, અમે ન ધોઈ. મારે છે ને ઘરના કામ કરવાની બોલી છે બરોબર. તમારા સલાખા બોલાખા હું કઈ ધોવા બોવાની નથી. અને જ્યાં આવે ને ખીતા હું ખોડો છો. આજ આયા ખોડ્યો તો કાલ આયા હતો. તારો ડોહો ઓલું વાસડું અહીંયા બાંધ્યું થાય, વરસાદનું પડરે એટલે ઘડીક મેં કીધું વાહ ખીપો મારી દઉં. આપણને બહુ ઢોર રાખવાનો શોખ થતો હોય ને તો એક ધાર્યું કરી લેવાય અને ગમાયણ કરી લેવાય, એટલે જ્યાં ત્યાં ખીલા ન ખોડવા. જો એક ધાર્યું થઈ ગઈ છે. આપણે ઓલું બીપીએલ નું કૂપન છે ને, એટલે આપણને એક ધાર્યું એમાં એક મળે એમ છે. એ મેં ફોર્મ ભરી દીધું છે, એટલે આપણે એક ધાર્યું થઈ જાય કમ્પ્લેટ. એની તું ઉપાધિ કરમાં વાત રહી ખીતાની, તો આ ખીતો તો ફેરવો જ પડશે. એમ નહીં, બીપીએલ માં એક ધારિયા કરી દઈએ હા, તો આ સતવારા મકાન નો કરી દઈએ. સતવારા નો કરી દે. સતવારા હું કામ નો કરી દે ખબર? નહીં સત પડે ને ગરીબ માણસ મરી જાય, ઓલા પતરા હોય ને માથે પડે ને તો થોડાક બસી જાય. એ બધું સમજી વિચારીને હાલે. તું સમજેશ કે નહીં? લાંબા ટૂંકા હાથ કરો માં. હા, અને ઓલું ક્યાં તારું છોકરું? ઈ મારું છોકરું ગયું છે ધંધે. કેમ? શું ધંધે ગયું છે? કા એટલે શું ધંધે એટલે કેમ કામે નથી જાતો મારો છોકરો? મેં તો આજ વાત સાંભળી કે આ છોકરું ધંધે સડી ગયું છે. અને શું ધંધો શું કરે છે એ પેલા મને જણાવ. તે કે જાકુમ ના કરવા નથી જાતો કઈ? જાકમ ને નહીં, હું તને કહું ને એટલો તું મને જવાબ દે. કા મનસુખભાઈ કારખાને નથી જાતો? કયો મનસુખ્યું? મનસુખ કયો હવે રવજી આતાનો? તારા રવજી આતા છોકરો રહ્યો ને એ ઉઠ્યાણ છો, ધ્યાન રાખજે. ત્યાં તે કામે તો મોકલો છે, પણ જો કાંઈ છોકરાએ આડા હવરું કારા કામ કર્યા ને તેથી મા દીકરો ઘરની બાયણે હો, મને જરાય નહીં પોહાય. તમારા ખાનદાન છે ને, તમારું ખાનદાન એના કરતા અમારા રવજી આતા ને એનો મનસુખ કયો હાથ દરજી હારા છે. મને સામેથી કીધું, મન કે પાયલ, મેં કીધું હું ઈ કે છોકરો કે ધંધે સડ્યો. મેં કીધું ના રે ના ભાઈ, મોકલી દે કે આપણા કારખાને. હા, તો એને કારખાને કોઈ ટકતું નથી, એટલે તારા છોકરા ન્યા મમરા ભરશે. જો હવે એ મમરા ભરે કે ડારિયા ભરે, મારો છોકરો કામે સડી ગયો ને ઈ તમારે જોવાનું હોય. ના ના, તમારા એટલા ભાઈઓ છે, કોઈએ કીધું કે કામે આવતો રહે એમ? ઈ બિચારા કામીને રખડે, એમાં છોકરાને ક્યાં કામે સડાવે. અને જો હવે આપણો રવિ કામે સડી ગયો છે, આપણે પાદર બેઠા બેઠા પટલાઈ નથી કરવી. હવે એના હાટુ કે ઠેકાણું ગોતવાનું થાય છે. એટલે આવો હવે આને મારે શું કરવું? ઠેકાણું એક તો ગોઈતું તે તારા કેવા રવજી આતાના કારખાનાનું. એ ઈ તો એના ધંધાનું ઠેકાણું ગોઈતું છે. તો બીજું? તમે કેમ ઠેકાણે પડી ગયા? કેમ પડી ગયા કે ન ઠેકાણે? પડી ગયા? હું તો ઠેકાણે જ પડી ગયો. હા, પડી ગયા છો ને? હા. એમ હવે આપણા છોકરાને ઠેકાણે નહીં પાડવો જોઈએ. તું સીધી રીતે વાત કરને, વાહ ઠેકાણે પાડ, વાહ ઠેકાણે. અરે ભગવાન, આવા મૂર્ખના સરદાર કેટલાક છે. મારા એટલું કેમતા એટલું સમજી જાય. આપણા રવિની હગાઈની વાત કરું છું. ઓહો, હગાઈની વાત એમ ને? એટલે મોઢામાંથી ફાઈટ ને એવી રીતે કે છોકરાની હગાઈ કરવાની છે. કાંઈ વાંધો નહીં, હું વાતચીત ક્યાં હલાવી, સમજ્યા? છોકરા થઈ જશે ને તું ચિંતા કરમાં.
બરાબર તું અત્યારે મારી ચિંતા કર મને લાગી છે ભૂખ હવે હો. કારણ કે તમારી માએ તમને 35 વર્ષે પરણાવ્યો એટલે ઠેકાણે કેમ પડાય ઈ ખબર નથી બરોબર મારા રવિને કઈ એટલો મોટો કરવાનો થતો નથી એનું 6 મહિનામાં કઈ હક પણ થઈ જવું જોઈએ છોકરાનું હક પણ થવું જ થઈ છે બાકી મારી બા અમાર કઈ બોલતી ન એક લાકડી ભેગી હમણાં આવીને ગોટો વાર દે કોઈ વાયરા છે ગોટા કોઈ ગોટા વાયરા છે હા હા ભજીયાના વાયરા આ ઈ ગોટા ભજીયાના તમે ભજીયાના જ ગોટા વારજો બાકી હે ને મને ગોટા વારવાનું નામ લેતા જ નહીં એ આમ આમ ન કરવું જરાય તારે મને જરાય પસંદ નથી હાલ નીકળ પસંદ હોય કે ન હોય રહે જ એ જાને માં દીકરો બે ભેગા થઈને મને નક્કી ભૂખ ભેગી નો કરવાના છે લા, 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 લે કોણ હોતું છે લા સૂર્યા તું હા રવિ હા વાવ લા કેની ઈકો ગાડી છે હા જો ને ભાઈબંધ ની હતી તે દેખે ખોલીને બેહી ગયો લે ભાઈબંધ ની ગાડી પણ બાપ ની કરીને બેહી ગયો તા આપણો ભાઈબંધ છે ઈ ભાઈ ઠેકાણે જ કહેવાય ને કેમ તું છો એવી રીતે એ વાત હાચી હો આ લે કોથરી આજ તો લઈને હું તો છો પણ સમજો હા ઓલા સગના પાસે ગયો તો હા દારૂ લેવા બે પોટલી દીધી તો રસ્તામાં આવતો હતો ને તો એક પોટલી પડી ગઈ લે તો એક જ વહી ગઈ અરે રે સૂર્યા શું કેવું તને મારે ભલા માણા તું મારા ભાઈ થી વિશેષ છો પીમાને તો સારી વાત છે જો રવિ એક વાત તને કહું હા તું મારો ભાઈ છો એમાં ના નહીં કોના જેવો પણ આમ જો દારૂ રે દારૂ હા ઈ કોઈથી વટે જ નહીં ભાઈબંધ હોય ને તોય એમ જો દારૂથી કોઈ વસ્તુ વટે જ નહીં કેમ કે જે માણસ દારૂ પીવે ને એ માણસ ગમે કોઈ દી ખોટું બોલે જ નહીં હાચું જ બોલે એ વાતે હાચી હો પાછી સૂર્યા તારી આ તમ જો સૂર્યા મારા બાપા હે ને મને બહુ ના પડે કે દારૂડિયા ભેગી સંગત નહીં કરવાની આ નહીં કરવાનું આ તો તું તો મારો ભાઈથી વિશેષ છો એટલે તને સમજાવું છું હું સૂર્યા જો રવિ તને એક વાત કહી દઉં તને નો પોવાતું હોય તો તમ તારે એમ જો જવા દે તમ તારે એમ જો ના ના ભલે આપણા ભાઈબંધમાં તરાડ પડે જો પાણા તો ગમે નદીમાં નાખવાના જ છે સમજાણું તને આપણા બેની ભાઈબંધી કોઈ જોઈ નથી શકતું ને હા સાચી વાત છે એટલે કાંઈ વાંધો ને સૂર્યા તે મારા કામ એટલા કર્યા છે ને એટલે હું તારી ભાઈબંધી નહીં મૂકી શકું બસ ભાઈબંધી તો છે ને કદાચ આમ જો આ સૂર્યો હાવ ફેલ થઈ ગયો હોય ને રવિ બોલાવે ને એટલે આમ જો ઇમરજન્સી આવી જાય હો વાહ સૂર્યા વાહ પી ગયો છો બાકી પણ તારું મગજ ઠેકાણે છે હો મારે છે ને આમાં ગાડી જેવું કામકાજ છે કેમ ગાડી જેવું કેમ કે જો આ ગાડી રહી ને આ કાળી ગાડી હા ઈ ગાડીમાં તું પેટ્રોલ નાખ ને તો હાલે સમજાણું હા સમજાઈ ગયું આ મારે ગાડી જેવું કામકાજ છે હું દારૂ પીવું ને તો ગાડી હાલે નકર પછી એને હાથ પગ પૂરું થઈ પીધા રાખ બસ પીધા રાખ તું તારે ઉપાધિ ન કરતો જ્યારે મારે જરૂર પડે ત્યારે રવિડાને યાદ કરજે ઇમરજન્સી તારી કોઈને હું હાજર થઈ જઈશ બસ જો રવિ આપણે ઓલા સતુરભાઈ નો જે હા હા એનો છોકરો રાજુ હા હવે જો મારી વાત એવી છે કે હું બોલું ને લોઢામ લીટો બરોબર બરોબર તો મારે એને હે ને જબાન દેવાઈ ગઈ છે ને જો મેં એને કીધું છે તારું ગોઠવાય ને આ સૂર્ય સમજો પાર્ટી દે તને પાર્ટી પણ ગોઠવાનું એનું તો ઈ તને પાર્ટી ન દે સૂર્યા પણ આમાં હે ને ઊંધું કર્યું કા ઈ મારો દીકરો હે ને લાગમાં નતો આવતો પછી મેં એને લાગમાં લીધો હા તો એને હામો લાગમાં લઈ લીધો હવે હે ને કેતા કેવાઈ ગયું છે અને આમ જો વાત વટે ચડી ગઈ છે અને મેં એને કીધું તને આમ જો નંગ નો પીવડાવું ને તો થોડું થોડું હોય ને તોમાં મુંજાઈ હું ગયો ભલા માણા જી હોય ઈ મને કહી દે ને પણ હવે હે ને નંગના પૈસા નથી હા હું સૂર્યા આટલી બધી ગોળ ગોળ વાત ન કહી ને તો હું તને પૈસા દઈ દે ભલા માણા
કેટલા દો 1000 કે 1500 રૂપિયા લાઈને એટલે નંગ આવી જાય. હાલે આ 1500 રૂપિયા હે 300 રૂપિયાનું બાઇટિંગ લઈ જાય બસ. આ રવિડા તરફથી હો. એ હારું હાલ છોરિયા. અરે ખોટો સડાયો પણ ખોટો સડાવવો પડે. પૈસાની વાત છે. હા સમજો રવિ. હા એનું બિચારાનું કઈ ભેગું નતું થાતું. પાયડા ભેગું કરી દીધું. હે લોઢે લાકડા મૂકે નહીં. વાહ 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 સૂર્યા. અને આમ જો સોલિડ હિરોઈન જેવી છોકરી લાવી હો. હે તો કાઈ નો ઘટે. તારે લાવીશ? ના ના મારે નથી લાવી. મારા બાપુજી એક ઠેકાણે વાત હકાઈ દીધી છે મારી, એટલે મારે ઈ તારે ચિંતા નથી કરવાની. તો હવે પાર્ટીમાં આવીશ કે નહીં તું? ના પાર્ટીમાં મને ટાઈમ નહીં મળે સૂર્યા. પાર્ટીમાં આવવું પડે હો રવિ યાર. ના ના હું આવીશ ભાઈ નિરાત. મારા બાપુજી મને હાથ કરતા હોય સંભળાય હો. આ તો જાવા. હા હાલો 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 વાળા ભેગા થાવ ને બાપા. હાલો હાલો. હા 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 હા. વિપુલ બાપા, હા કાલ સાંજે મીટિંગ સમૂહ લગ્ન ની હતી, તમે કાં નો આવ્યા? મારે હવે આ જો ને આ બધું ડોબાની દોવાનું હોય તો નવરો તો થાવો જોઈએ ને ભાઈ. આમ જો તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, હવે સમૂહ લગ્ન જ્યારે થાય ને ત્યારે મહેરબાની કરીને કોઈની ભૂલ ન કાઢતા. કેમ કે તમારે બધાને ટેવ પડી ગઈ છે મીટિંગ હોય તો નહીં આવવાનું, અને હું ભૂલ થઈ ગઈ ને ઈ કહેવાનું. એટલે બાપા ભૂલાઈ ગયું. હાલ ને હવે બીજી ફેર અમે ધ્યાન રાખશું. મારો ભાઈ નતો આવ્યો. તારા ભાઈને કાકાનું ખબર પડે છે? ઘડીક ઉભા રહ્યો રાજુભાઈ વાત આલે હે. આમ જો ભાઈ તમે ખારા નો થાવ. હું બીજી ફેરે ધ્યાન રાખીશ. બીજી ફેર તમે કહેવો ને એટલે હું ટાઈમ મીટિંગમાં પોગી જાય. કોઈ દી નથી આવ્યા તમે? કોઈ દી મીટિંગમાં ટાઈમે નથી આવ્યા? હું કહું તમને મારા છોકરાનું હમણાં ગોઠવવાનું છે બરાબર, તો સમૂહ લગ્નમાં ગોઠવી નાખશું મારા છોકરાનું. ઈ તમારે નક્કી કરવાનું છે ગોઠવવું કે નહીં, અને મારું કીધું તમે નથી કરવાના. હા તો તમને પૂછું છું એમ. આયોજકને ફોન કરી દેજે, નામ લખાવી દેજે બરોબર. બાકી તમે છે ને બધા કેવા માણસો નહીં મને ખબર છે, તમે અમારી ભૂલું ગોતો છો. એવું કાઈ નથી બાપા. હશે ભાઈ. હાલો બીજું શું હોય. જા. મારે ભેગું વહી ગઈ. આમ જા જા. કેમણે જાસ? આમ જાતી હતી વાડીએ બકાલા હાટું થી કા? બકાલા હાટું જવાનું હોય, બકાલું ઘરે આવી જાય. હું તો મજૂરને કહેવી બકાલું તોડીને ઘરે દઈ જાજે. ઓહો હો હો. તો પછી એમ કહેવાય કે હવે શાક કરીને ઘરે દઈ જાયજો. શાક કેન કરવાનું ન કહેવાય. ઈ શાક બનાવે ને ઈ આ હવાદ આપને ભાવે નહીં. આપણાથી થાતું હોય એટલું કહેવાય. એમને મજૂર શાકે ઘરે દઈ જાય? બધુંય શાક બકાલું ઘરે દઈ જવાનું, અને વાડીએ ઢોર દોઈને બધું દૂધ દઈ જવાનું ઘરે. એલી અમારે કાઈ એટલું બધું કામ નથી કરતા. બકાલું છે ઢોરનું છે બધું મારે જ કરવાનું. મેં તો જો ઓલા મજૂર કામ ન કરતા તો કાઢી મૂક્યા ને તાર ભાઈને કીધું નવા મજૂર ગોતી આવો. મારે તો ઘરમાં કહી દઉં, હું તાર ભાઈને કહી દઉં મારે આ પોહા હેડ નહીં. એટલે ઘરમાં તમે આમ કહી દો? ચોખ્ખું કહી દો ઘરમાં મારે મન પડે એમ જ કરવાનું. ધણી હોય તો શું થઈ ગયું, ધણી ધણીની રીતે આપણે આપણી રીતે. ના હોય એલી અમારે તો એવું નહીં. અમારે તો એનું હાલે, થોડા જાજુ મારું હાલે. અહીંયા તો મારું જ હાલે, એનું તો હાલવાનું જ નહીં. મારે પોહાય એમ જ કરવાનું. ના હો ઈ અમારા ઘરમાં નો હાલે. ઈ તમારામાં એટલી ખામી એટલે દબાઈ ગયું છે, બાકી દબાવાય જ નહીં. દબાવાની ક્યાં એમાં વાત છે? ગમે એમ તો ધણી તો ધણી જ ને લે. ધણી હોય બરોબર છે, પણ ધણી ટાઈમે ખાવા દેવાનું, રેણી કેણીમ રહેવાનું હોય. બાકી પછી ઈ કેમ ન કર્યા કરવાનું હોય કાઈ. એ ધણીનો થોડો કોઈ ધણી છે. હું એવું ઉસું પૂછું લઈને દોડતી જ નથી. હા તો પછી બરો ખુવાર જાવ બકાલું તોડી આવું આય છે ડીટિયા. ઈ તો ખાવું હોય તો ડીટિયા તોડવા જાવુંય પડે. હા તો મારે ખાવું હોય પણ અમારે ડીટિયા તોડીને દઈ જાય. આપણે પહેલેથી એવું હેન્ડલિંગ કરવું પડે. હું ઈ તો બકડીયું હાથમાં આવી ગયું છે ને એટલે નતર આપણે બધું કરવું પડે. તારે તગારું હાથમાં આવી ગયું તો પહેલેથી બકડીયું ગોઈતું હોત તો તાર બાપને કીધું તો બકડીયું ગોતો તગારું નહીં. સાચી વાત છે, પણ તગારું ગોઈતું હું કરું? બકડીયું ગોઈતું હોત તો સારું હતું. કેદી ઘરે કેદી આવવાનું? એને દિવાળીને રામ રામ કરવા નહીં આવું બેહતા વરોની? બસ તેદી જાય તી પેલા ને ધૂંધારા કરવા આવજે ને. એટલે એ કેને બાકી ગજબની હો. નારે ના ધૂંધારા મેં તો કહી દીધું તું તારા ભાઈને. હા કે બેક બાયુ મજૂર ગામમાં જાવ તો ગોતતા આવજો કર નાખે. હું કાઈ ન કરું. કે ધૂંધારા માર ભાઈ ની કર નાખે? હે ના એની પા કરી તો એ નાખે ને એનો બાપે નાખે, પણ એની પા પછી ધૂંધારા નો કરાવવાના હોય. એટલી બુદ્ધિ છે મારામાં, એટલો સેન્સ છે મારામાં. મૂર્ખી એટલે હાટોથી બાકી નો રખાય. ના ના જા. હા હાલ વેતી પડ હાલ જા. નામ જો આવજે પાછી બેહવા.
ઓલી બાજુ વાડીએ રીંગણા છે, જોતા જ લેતી જાજો. રીંગણા છે ને? વાંધો નહીં. હું છેલા બાયણ વાડું નહીં દેવાય. બાય નીકળો. તે છે ને આખા ગામમાં ઉપાડો લીધો છે. શું છે બોલ, હવે બોલી જ જાતું એટલે ખબર પડે મને. જો આ ડોલ દેખાય છે? તું બોલવા માટે મારે મોડું થાય છે. મારી ડોલ નો ઘા કરી દીધો હે? આ ખબર છે પેલા મારે ડબલે જવાનું હતું. સમજો, તારી ડોલનો નહીં પણ તારોય ઘા કરી દો. તું હજી મને ઓળખતો નથી, સમજો. બોલ તારે હે હું જો આલ્યો ડોલ અને 20 રૂપિયા લાવો. તું મારા બાપનો દીકરો છું, તને 20 રૂપિયા દઉં? પાટે તો ડબલું દઉં છું, કામ આવે જાવા જાવા. એલા તું હવારના પોરમાં મારા હારે લપ કરમાં, નકર મારા ઊંધા હાથની હવે તું ખાઈશ. ખાઈશ એટલે પૈસા માંગુ છું, દારૂ પીવો છે. 20 રૂપિયા લાવો. તારે 20 રૂપિયા જોઈશે ને? નાલાયક, ગામની આબરૂના ધજાગરા કરો છો? નીકળો અહીંથી. લેતો જા. સૂર્યા લે, કોઈ દી મેં તો તને રોતા નથી જોયો ને કાર હોવસ તું? રવિ હા, મારું ડબલું તોડી નાખ્યું. કોને તોડી નાખ્યું? રવિ આમ જો આપણા ગામનો રાજ્ય રહ્યો ને એને હે ને આમ ફરક માંડ પડી ગયો. તને ઝાપટ મારી સૂર્યા? બહુ માર્યો મને. ક્યાં ગયો એ રાજ્ય? આમ ગયો. હાલ હાલ તું મારી ભેગો હાલ. એ રાજ્યો છે ને હું છું. હાલ રાજુભાઈ તમે આને ઝાપટ મારી? ત્યાંનું શું કરવાનું છે મારે હવે? આ તો તમે છો રાજુભાઈ. તમારી જગ્યાએ બીજો કોક હોત ને તો 2 બુથાકામાં મૂકીને એની 32 પાડી નાખત હું. એય! બોલવામાં ધ્યાન રાખજે. આને કઈ ગામનું હારું નથી કર્યું, આખા ગામને બદનામ કરી નાખ્યું છે. અને આવા તો 7-8 બેવડા છે ને, એને મારે પકડી પકડી મારવા છે. રાજુભાઈ એને સહન કરી લીધું પણ હું સહન નહીં કરું. બોલવામાં માપ રાખો. એટલે તું કેવા હું માંગે છે? નીકળો બે અહીંથી. આ બાજુ દેખાતા નહીં. સમજો છો હું તમારી જાતને? રવિ મને તો માર્યો પણ તને માર્યો. હવે શું કરશું આપણે બે? ઉપાધિ કરીમાં સૂર્યા હાલ મારા બાપુજી ને મારા બાપ આય એની પાસે માર ખવડાવ. એ ક્યાં ગયા રવિના મમ્મી? પધારજો. આવો આવો અહીંયા મોકરા પતમાં આવો. શું એલા બરેડા પાડો છો? અને તમારે હે ને એક કા ખીલા આડા આવે ને કા સોટિયા આડા આવે. ઈ ધોરા હોય ને તે બધું હોય. ઈ ઓલું હે નોંજણું હે બાંધવાનું. હું એલા મારું કામ પડ્યું. જો રવિ નું એક જગ્યાએ જોઈ આવ્યો છો. બરાબર વેવાણ બહુ સારી છે. એટલે ઉભા રહ્યો. હા આપણે વેવાણ નું કામ છે કે છોકરીનું? પેલા વેવાણ નું નામ કેમ લીધું? વેવાય ને વેવાણ બે હારા છે. બાપુજી લે શું સકરિયા જેવા મોઢા કઈને ઊભા છે અને તું આ દારૂડિયાને ક્યાં એ ઘરે લઈને આવ્યો તું? એલા ઉભા તો રહ્યો બેટા. શું વાત છે મને માંડીને કે? બાપુજી આપણા ગામનો ઓલો રાજ્યો નો રહ્યો હા એને આ સૂર્યાને ઝાપટ મારી. તો ઈ સૂર્ય એની રીતે લડી લે એમાં તો આને હું ઘરે લઈને આવ્યો? બાપુજી હા હું સૂર્યાને લઈને એની પાસે ગયો તેને મને 2 ઝાપટ મારી. લે આ દારૂડિયાને લઈને જાય તો પછી માર ખાય જ ને તારો ગગો. પણ બા મારો કાઈ વાગ નતો તોય મને 2 ઝાપટ મારી. ઉભા રહ્યો. રાજ્યએ 2 ઝાપટ મારી. ઓલો 2 કોડીનો રાજ્યો એની હું વખત છે કે તને મારે? આમ તો એને હમણાં 4-5 દી થી ગામમાં બહુ પાવર કરે છો. આજ તો એને ઘરે જ તરવી દેવો. હાલ એને ઘરે હાલ. અને આમ જો એનાથી મારા છોકરાને હાથ કેમ અડાડે? હા, હાથ. નારિયેળ ફાટ્યું ને એને ફાડી નાખો. હાલ. હા આ ફાડી નાખશો. હા 5000 રૂપિયા જોઈશે. કા અત્યારે શું કરવા છે? જોઈ નહીં મારે જોઈશે. ઘરમાં ખરીદી કરવી છે. શું કરવા છે એટલે? એ જેટલા જોઈ ને એટલા માંગી લેજે. હા તો હા બોલો. તારે જેટલા જોઈ ને એટલા માંગી લેજે. હું તને ના પાડું કે પસા જોઈશે. લાવો હાલો પસા. 50 નથી એકાઈ. તો કયો છો ને જોઈ એટલા માંગી લેજે. હું ના પાડું છું તો અમે શું થયું? 50000 દેવા પડશે નકર મજા નહીં આવે.
મેં તમારી પાસે હિસાબ માંગ્યો છે કોઈ દી? મેં ઘરમાં ખોટા વાપરા કોઈ દી? હું તને એમ કહું છું કે શાંતિથી ભગવાને અવતાર દીધો છે, જીવો નહીં. તો શાંતિથી દઈ દ્યો તો શાંતિથી જીવીને, પણ વળકા કરાવ્યા વગર તો કોઈ વાત તમારે પાર પડતી નથી. દેવાસ પૈસા. એ બાપા તારા પૈસા આપી દઈશ, બધાય એને બાજી લઈશ, પણ તારા એને નથી બાજુ. કાયલા સમૂહ લગ્નના પ્રમુખ, તને શું હવા આવી ગઈ છે? છોકરાને ઝાપટ મારી લીધી તે? તારા મનમાં તું સમજે છું કે મારા છોકરાને ઝાપટનો ઘા કરી લીધો? ગામમાં તો હવા કરે, અહીંયા ઘરમાં હવા કરને. તારાથી મારા છોકરાને ઝાપટનો ઘા કરાય જ કેમ? અને તારા મનમાં તું સમજે શું હે? બે બંધ થઈ જાજો, મારો જરાય વાક નથી. અને તમારા છોકરા જો માપમાં નહીં રહે ને તો ફડાકા તો એક બાજુ રહ્યા, આ ધોકો લઈને તાટિયા ભાંગી નાખીશ. એટલે મારા છોકરાને ટાટિયા ભાંગે હે? હા હા, અહીંયા ઘરમાં બાયડી આગળ તો હાલતું નથી તારું. બસ બાયડી પાસે નથી હાલતું, બાયડી પાસે નથી હાલતું. અરે નથી હલાવવું મારે બાયડી પાસે. અને દુનિયામાં ઘણા એવા પુરુષ છે કે બાયડી પાસે નમતું મૂકી દેશે. એનો અર્થ એવો નથી થતો કે બાયડીને ન પોઈગા. અરે અમારે બહાર નીકળવું છે, દુનિયા જીતવી છે, ધંધો કરવો છે. અને સાંભળ, અમારે ઈ એનર્જી છે ને આ બાયુ પાસે વ્યર્થ નથી કરવી, સમજો?